તો દુનિયાના 3 દેશોમાં જાણે કે કુદરતી પ્રકોપ વરસવાની શરૂઆત થઈ ગઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે। દુનિયાના 3 દેશોમાં હાલ ભીષણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના પગલે બધું જ થઈ ગયું છે તહેસ નહેસ। લોકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે, જેમાં બ્રાઝિલમાં પૂરથી બરબાદી મચી છે અને તેને કારણે અત્યાર સુધી લોકોના મોતની ઘટનાઓ પણ સામે આવી રહી છે। અત્યાર સુધી જે મોતનો આંકડો સામે આવ્યો છે તે છે 59 લોકોના મોત થઈ ચૂક્યા છે। અનેક પ્રાંત જે છે તે જળબંબાકાર જોવા મળી રહી છે અને તેને કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે। આ તરફ ઇન્ડોનેશિયામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। ઇન્ડોનેશિયામાં પૂરથી સ્થિતિ વણસી રહી છે। માત્ર ઇન્ડોનેશિયા અને બ્રાઝિલ જ નહીં, પરંતુ મલેશિયામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ છે। મલેશિયામાં પણ પૂરથી જાણે કે તબાહી મચી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણીને પાણી છે, જેને કારણે લોકોને ભારે પરેશાની અને મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે। જનજીવન તેનાથી ખાસું એવું પ્રભાવિત થઈ રહ્યું છે અને હજુ પણ જે છે તે પૂરનો પ્રકોપ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો।